ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે કટિબદ્ધ છે, જેના પરિણામ સ્વરૂપ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય અને ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આ કાયદાને કડકમાં કડક કર્યો, એમાં ફેરફાર કરવામાં આવ્યા અને જેના પરિણામ સ્વરૂપ છેલ્લા 5 વર્ષની અંદર ગુજરાતમાં 2400 જેટલા કેસ કરીને 3500થી વધુ લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા. જ્યારે કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું અને એનો નાશ કરવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટીની સરકારે જે પણ ગુનેગાર હોય, એ કોઈ પણ પક્ષનો હોય, કોઈનો સગો હોય કે કોઈ પણ જ્ઞાતિનો હોય, એને ક્યારે પણ બખ્યા નથી. ગુનેગાર એ ગુનેગાર છે, એને સજા થવી જ જોઈએ. એ ભારતીય જનતા પાર્ટીની સરકારની નેમ રહી છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય કક્ષાના વ્યક્તિઓ પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર ફોટા મૂકી ભાજપના નેતાઓ સાથેના કોઈ એવા વ્યક્તિના કે જે વ્યક્તિ ગુનેગાર હોય, આ વ્યક્તિના ફોટા મૂકી અને સાબિત કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે કોઈપણને બખ્યા નથી. પક્ષની વિચારધારામાં માનતો હોય કે ન માનતો હોય, કોઈના ફોટા હોય કે ન હોય, પરંતુ જ્યારે ગુનો કરે અને ગુજરાતના યુવાધનને આડા માર્ગે જતું આજે રોકવાનો પ્રયત્ન કરવાનો હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે એવા વ્યક્તિઓને સજામત કરી જ છે. અને એની સાબિતી પણ આ લોકો એમના પોતાના ટ્વિટર હેન્ડલ પર આપી રહ્યા છે. મને એ વાત દુઃખ છે કે જ્યારે ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અને ગુજરાતની સરકાર, ગુજરાતની પોલીસ આટલા પ્રયત્નો કરી રહી હોય, ત્યારે ડ્રગ્સના નામે રાજનીતિ કરવી એ કોંગ્રેસની એક નેમ રહી છે. અને એક કોંગ્રેસ જ્યારે આવી ડ્રગ્સના નામે રાજનીતિ કરતી હોય તેને હલકી રાજનીતિ કહી શકાય. અને આવી રાજનીતિ કરી અને કોંગ્રેસ શું સાબિત કરવા માગે છે? ગુજરાતની અંદર આજે ડ્રગ્સ પકડવામાં તમે મદદરૂપ થતા નથી. ગુજરાતની પોલીસ ડ્રગ્સ પકડી રહી છે. ગુજરાતની પોલીસ ગુજરાતમાં આવતા આવા જે દ્રવ્યોને રોકી રહી છે, ત્યારે તમે મદદ કરવાની વાત બાજુમાં જઈને એના નામે રાજનીતિ કરી રહ્યા છો. આટલી હલકી રાજનીતિ ગુજરાતની અંદર તમારે ન કરવી જોઈએ.